સુરત શહેરના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચીટિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી સુરત શહેર એસઓજી પોલીસ. સુરત પોલીસ કમિશનર શ્રીના આદેશ મુજબ સુરત શહેરમાં તેમજ અન્ય જિલ્લાઓના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને એસઓજી ટીમના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે પીસી સિકંદર બિસ્મિલ્લા તથા પીસી અસલમ ઇદરીસને મળેલ બાતમીના આધારે અડાજણ પાટિયા બસ સ્ટેશન પાસેથી આરોપી અલ્તાફ ઉર્ફે અલ્તુ સદરુદ્દીન વેલકાણી રહેવાસી ચોથા માળે બિલ્ડિંગ નંબર 5 કરીમાબાદ હાઉસિંગ સોસાયટી BSNLની ઓફિસની સામે ગોરદર રોડ સુરતવાળાને પકડી પાડવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે છેલ્લા ઘણા સમયથી પોતે ગાડી વેચનો દલાલીનો કામ કરતો હતો, જેમાં ચોકબજાર પોલીસ સ્ટેશન ખાતે 4 વ્હીલર ગાડીઓના મૂળ માલિકો સાથેથી કરાર કરી ગાડીઓ ફાળેથી રાખી થોડા સમય ભાડું ચૂકવી ત્યારબાદ ભાડું ગાડીઓને માલિકને યુવકના બંધ કરી તેઓને ગાડીઓ પર મૂળ માલિકને પરત નહીં આપવા બદલ વર્ષ 2024માં ચોકબજાર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ, જેમાં ભાડે રાખેલ ગાડીઓમાંથી i20 આસ્થા ગાડી મૂળ માલિકની પરવાનગી વગર આરટીઓમાં રજીસ્ટ્રેશન કરાવી પોતે વેચી દીધેલ. જે ગુનામાં પોલીસ તેને વોન્ટેડ જાહેર કરીને શોધી રહી હતી, જેથી તે ગુનાથી બચવા નાસ્તો ફરતો હતો. હાલમાં એસઓજી પોલીસે પકડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.